વેટ છે ગાઈસ ઉભા રહો ને અત્યારે હાલ વિડીયો ચાલુ કરો એવો છે ગાઈસ કેવા તમે અને અત્યારે આપણે ગોપાલ નગર તળાવે આવ્યા હતા ગાડી શીખાડવા તો અહીંયા આગળ બહુ બધા બર્ડ્સ બેઠો એક પર્પલ સ્વોમ્પ હે ને બચ્ચન જોડે પછી ગ્રીચ છે બહુ બધો અને એક પેલું બિચારું મરી જીવો અને અહીંયા કોમ્બિલ ડકે અને અહીંયા આગળ ઓર થોડાક બચ્ચો હે સ્વોમ્પ ના यहाँ का बता फरी डन आवा जो आता जो लाइट्स ऑन कर એટલે આમે ડીમ લાઈટ થઈ ગઈ છે તો લાઈટ છે ને આ સ્ટિક્સ ઓન કરી બાજુ ઓકે હા એને આમ ગોળ ફેરવો ત્યાં લખેલું જો એના પર આમ આગળ આમે આમ ફેરવવાની યસ જો થઈ લાઈટ એ કડી ગઈ ક્લિયર હવે આપણે કોઈ વાર સામેથી વ્હીકલ આવતું હોય ને અપર ટીપર કરવું હોય તો કેવી રીતે થાય बारिश થઈ હતી ગાઈસ એના કારણે આજે ઓછા હે થોડાક બર્ડ્સ જો અહીંયા બ્લુ લાઈટ થઈ કે બારિશ થઈ હતી અભી અને પેલું કોમ્બિલ ડક ફીમેલ હોવા જવા માંડી હે मतलब આગળની પાણી में પછી આપણે છોડ દઈએ એટલે પાણી में જતી રહી આ યસ થઈ અને બસ ઓકે પેલું અપર ટીપર નહીં કરતા એના માટે હાઈ બીમ કોમ્બિલ ડક્સ આફ્રિકા સાઈડ થી આવે હે अभी विंटर आई चुकी है तो भाई आ बदा नॉर्थ अफ्रीका थी बदा उड़ी उड़ी रावण चालू થઈ ચુક્યા પેલા पर्पल સોમ્ફેનના બચ્ચા હ જોઈન इसके यहाँ का पर्पल સોમ્ફેન્સ બચ્ચા હસી બીજા એ નેક્સ્ટ વેસ્ટ હશે આમાં ફૂલ વાળામાં ફૂલ્સમાં ફ્લાવર જે હે ને એમાં હશે એટલે એમાં હેરાન ના કરાય વચ્ચેના વિડીયોમાં ગાઈસ લેઝર વિઝિંગ ડક ખૂબ જ હતા આજે લેઝર વિઝિંગ ડક્સ નથી क्योंकि बारिश થઈ હતી ને એના કારણે પાણી ઊંડું હોય પેને રેડ ને પેલા આઈબી સે બેઠું અને અહીંયા કે બહુ બધી મોર હે ને હે પાણીમાં તરી રહી है एक रशियन डव નો જોડો વાઇટ બ્રેસ્ટેડ વોટર હેન ઇગ્રેટ મપા નવીનદારન તળાવ હતો वाह आज तुम्हारे केवू मोनी और पे न लड़ाई થઈ રહી है डॉगी ની मैंने बाजी रहा और डॉगो डॉगिश क्या बाजे तो आवड़े जबरो पप्पा आ बाजू जो था ना आ बाजू ओके ऊपर गाइस जो फ्लेमिंगोज ना बेबी जो गाइस जिया आज थारे फ्लेमिंगो ना बेबी હતો મારે એવું લાગે ખરી બેઠો તો એ આ બાજુ બેઠો જ હસી આમ તો કારણ કે બધું પાણી ભરી ગયું છે ને જો પાણી એ નહીં આમ તો આજે હું ભરેલું આખું ભરાઈ ગયો રોડ બોર્ડ બની ગયા છે પછી સુતા જોતી પહેલા હવારે તો હસી બરાબર વરસાદ આવ્યો ને